વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનો વિશ્વ પ્રસિદ્ધ ગુંબજ કે જેના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી, પરંતુ આ કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। 2023માં 5.50 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ જ એટલે કે આ ઓગસ્ટ 2026માં આ કામગીરીની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી, પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે હજુ સુધી આ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી કે કામના લોકાર્પણની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી। એક બાજુ તંત્ર દ્વારા આ કામ પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો તો બીજી તરફ ડોમની એક બાજુનો રંગ કે જે ઉડી ગયો છે અને પોપડા પણ ઉખડી ગયા છે, ત્યારે આ 5.50 કરોડના જંગી ખર્ચે કરવામાં આવેલી કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ લોકાર્પણ પહેલા જ રંગ અને પોપડા ઉખડતા હવે કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। આટલી ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશનમાં વપરાયેલી સામગ્રી અને કામગીરીની ગુણવત્તા અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે। આ મામલે વિદ્યાર્થી નેતા સુઝાન લાડમેને નબળી કામગીરીનો આક્ષેપ કરતા જવાબદારો સામે તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે સવાલ એ છે કે 5.50 કરોડના રિસ્ટોરેશન બાદ લોકાર્પણ પહેલા જ જો ગુંબજનો રંગ ઉખડી રહ્યો હોય તો જવાબદારી કોની? સૌ પ્રથમ તો વાત કરવામાં આવે કે MS યુનિવર્સિટીમાં જ્યારે રિનોવેશનના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે તો એ યુનિવર્સિટીની જે કમિટી હોય છે એમના દ્વારા આપવામાં આવતા હોય છે। આ 5.5 કરોડનો જ્યારે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું ત્યારે પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ તમે ચોક્કસપણે તપાસણી કરીને એના પછી જ તમે આટલી મોટી અમાઉન્ટનો ટેન્ડર પાસ કરશો, પરંતુ હાલમાં તમે જોશો કે હજુ જે ડોમ જે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીનો ડોમ ગણાય છે એ ડોમનું જ્યારે રિનોવેશન 5.5 કરોડથી થયું હતું એ પહેલા જ વરસાદમાં આજે એનું કલર ઉખડી ગયું છે। એટલે તમે જોઈ શકશો કે કેટલી ઓછી ગુણવત્તાના વસ્તુઓથી આ સમારકામ થયું છે અને 5.5 કરોડ કોન્ટ્રાક્ટરો અને યુનિવર્સિટીના સત્તાધીશોના પેટમાં જતા રહ્યા છે। હજુ જે ડોમની લોકાર્પણ પણ નથી થયું અને એવા સમારકામમાં ફર્સ્ટ વરસાદમાં આજે એનું કલર ઉખડી ગયું એ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વસ્તુ છે। MS યુનિવર્સિટીનો આ ડોમ જે વિશ્વવિખ્યાત ગણાવતો હોય છે, આવા સમારકામની ગુણવત્તા ની સામે આજે અમે તમામ વિદ્યાર્થીઓ કહેવા માંગીશું તમારા મીડિયાના માધ્યમથી કે આ જે કોન્ટ્રાક્ટરોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે એના પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને જે 5.5 કરોડનું ટેન્ડર યુનિવર્સિટીના જે સત્તાધીશોએ આ કોન્ટ્રાક્ટરને આપ્યું છે એના સામે પણ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। જ્યારે આર્ટ્સ ફેકલ્ટી ડીન રિનોવેશનની બાબતે તમારી મીડિયાના માધ્યમથી મોટી વાતો કરતી હતી કે અમે 5.5 કરોડમાં બહુ સારું સમારકામ કર્યું છે, યુનિવર્સિટીનું નામ આગળ લઈને જઈશું, પરંતુ તમારી મીડિયાના ફૂટેજથી તમે જોશો કે આ 5.5 કરોડનું સમારકામ લાગે છે। આ ખરેખર મોટો પ્રશ્ન છે કે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ દ્વારા ફીઝના પૈસા ભરીને આ સમારકામ થયું છે એ યુનિવર્સિટીના સત્તાધીશોના ખિસ્સામાં ગયું છે, કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં ગયું છે, એના પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। 1000% એકદમ સસ્તી ક્વોલિટીનું ગુણવત્તાનું આ સમારકામ થયું છે। આ સમારકામની પાછળ જે પણ ગુનેગાર શખ્સ હોય એના પર યુનિવર્સિટીના રાજમાતાને કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ।